મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વર પોલીસની સઘન કામગીરી, ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ કરાઈ। ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે। વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે। જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। જે અંતર્ગત અંકલેશ્વર પોલીસે ત્રણેય પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી। અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પીઆઈ જીપીજી ચાવડાની તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વીકે બુતિયાની હાજરીમાં પોલીસ જવાનોએ અંકલેશ્વર શહેર અને બી ડિવિઝન વિસ્તારમાં વાહન ચેકિંગ કર્યું હતું। સાથે જ स्टेशन विस्तार अंकलेश्वर ए डिविजन तथा अंकलेश्वर डिविजन में अने वाहन चेकिंग ड्राइव तथा फूट मार्च करीने एरिया डोमिनेशन की कार्यवाही करवामां आवी। जेमां વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઈવમાં જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનો વાતાવરણ શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરવામાં આવી। એ દરમિયાન જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી।